વિશ્વસનીય સીમામાં કાલે સમજાવેલા પ્રમાણે જો 90% ની વિશ્વસનીય સીમા તમારે શોધવાની હોય તો 90% છે એટલે 100 માંથી પહેલા 90 બાદ કરો એટલે 10% આવે 10 ના અડધા કરવાના એટલે કેટલા થાય 5%. એટલે સિગ્મા x બાર xi minus x bar square છેદમાં એક બાજુ chi square 0.05 ચશ્મા લખવાનું 55 તો 100 minus 98 એટલે 2 આવે ભાગ્યા 2 એટલે 1 ટકો થાય એટલે એક બાજુ 1 ટકો એક બાજુ 99%. એટલે ઉપર સેમ રહેશે અહીંયા 0.01 આવશે 0.01 આવશે. વિશ્વસનીય સીમા કે તો 100 minus 80 એટલે 20 આવે 20 ના અડધા કરો એટલે કેટલા થાય 10% થાય તો એક બાજુ તમારા 0.10 થાય ને એક બાજુ તમારા 0.90 થાય. ચાલો નોંધ જરા લખી દો chi square ની કિંમત પરથી મેળવવી chi square ની કિંમત કોષ્ટક પરથી મેળવવી ને ડિગ્રી ઓફ ફ્રીડમ બરાબર n-1 ડિગ્રી ઓફ ફ્રીડમ બરાબર n-1. દાખલા નંબર 1 જો પેલો દાખલો એક પ્રામાણ્ય સમષ્ટિમાંથી 20 કદના એક યદચ્છ નિદર્શનો મધ્ય 45 અને પ્રમાણિત વિચલન 6 છે. સિગ્મા સ્ક્વેર માટે 90% ની વિશ્વસનીય સીમા તો અંડરલાઈન કરો સિગ્મા સ્ક્વેર એટલે વિચરણ માટે વિચરણની વિશ્વસનીય સીમા કે એટલે chi સ્ક્વેર તે તમારો આવશે. ચાલો પહેલા જે માહિતી આપે ને તે હું લખી n કેટલા છે 20 છે x બાર કેટલો છે 45 છે. હવે નિદર્શનો મધ્યક અને પ્રમાણિત વિચલન એટલે આ જે પ્રમાણિત વિચલન આપેલું છે તેના તમારું નિદર્શનું આપેલું છે તમારું નિદર્શનું તમારું પ્રમાણિત વિચલન આપેલું છે નિદર્શનું પ્રમાણિત વિચલન આપેલું છે નિદર્શનું પ્રમાણિત વિચલન એટલે સ્મોલ s આપેલું છે 6 માટે s સ્ક્વેર થશે 36 બરાબર છે. હવે કે ધ્યાન આપજો હવે તમારે કરવાનું શું છે ધ્યાન આપજો વિચરણની સિગ્મા સ્ક્વેર એટલે વિચરણની 90% ની વિશ્વસનીય સીમા શોધવાની છે. ચાલો 90% કીધા છે ને તો હવે ધ્યાન આપજો ભાઈ 90% એટલે શું યાદ રાખવાનું 100 માંથી 90 બાદ કરવાનું એટલે 10 થાય ભાગ્યા 2 કરવાના એટલે 5 થાય એટલે એક બાજુ 5% ને એક બાજુ 95% લેવા પડશે. તો બોલો એનું પહેલા સૂત્ર શું આવશે આપણે લખી દઈએ તો ઉપર તો બધાને ખબર છે સિગ્મા xi - x બાર સ્ક્વેર આવે છેદમાં તમારું એક બાજુ આવશે chi સ્ક્વેર 0.05 થી સિગ્મા xi - x બાર સ્ક્વેર છેદમાં chi સ્ક્વેર 0.55. ચાલો હવે રેસિડ્યુઅલ ગણતરી બાજુમાં કરો તમે ચાહો તો પાછો લાઈન છોડીને પણ ગણી શકો છો બરાબર ધ્યાન આપજો શાંતિ પહેલું કામ આપણે પટાવીએ સિગ્મા xi - x બાર સ્ક્વેર તો સિગ્મા xi - x બાર સ્ક્વેર અહીંયા કેવી રીતના મળશે ધ્યાન આપજો તમને નિદર્શનું પ્રમેય s સ્ક્વેર આપેલું છે બરાબર છે અને અહીંયા n આપેલો છે તો આપણે બધાને ખબર છે સિગ્મા xi - x બાર સ્ક્વેર ની જગ્યા પર n સ્ક્વેર પણ આવે તમારું છેલ્લી રીત જોઈ લેજો રીત નંબર 6 માં બધા સૂત્રો સમજૂતી સાથે સમજાલાય સમજ પડશે બરાબર છે. સૂત્ર તમારા 4 હતા પહેલું હતું કે ડાયરેક્ટ તમે શોધો તો સિગ્મા xi - x બાર સ્ક્વેર upon સિગ્મા સ્ક્વેર બીજું હતું નિદર્શનું પ્રમેય આપેલું હોય તો ઉપર તમે સિગ્મા xi - x બાર સ્ક્વેર ની જગ્યા પર શું લખતા હતા n સ્ક્વેર એટલે n સ્ક્વેર કરો એટલે સિગ્મા xi - x બાર સ્ક્વેર જ તમને મળશે બરાબર છે. તો ચાલો n તમારો કેટલો છે 20 છે s સ્ક્વેર કેટલો છે 36 ચાલો 20 ગુણ્યા 36 કરો એટલે 720 આવી ચાલો આવી ગયું આ કાઠી આવ્યું તો કાલની રીત જોઈ લેજો બધું સમજ પડી જશે તમને ઓકે
હવે ડિગ્રી ઓફ ફ્રીડમ n કેટલા છે 20 છે ને, એટલે 20 માઈનસ 1 એટલે કેટલા આવશે 19 આવશે. ચાલો તો 19 માટે કાઈ સ્ક્વેર 1 જોવાનું, 0.05 જોવાનું, કેટલું આવે છે જો, ને કાઈ સ્ક્વેર 30.144 30.144 આમાં અને 95 માં 95 માં કેટલા આવે છે 0.95 0.3867 સર એમાં પેલી વેલ્યુ જોવાની આવશે ને? કઈ મિનિટ બરાબર કોષ્ટકમાં જે વેલ્યુ જોવાની છે. એટલે આમાં બી પેલી રીતે જ કરવાનું 0. એક મિનિટ ચાલો હું અહીંયા કોષ્ટક કાઢું છું. 10.117 એક જ મિનિટ કોષ્ટક કાઢી લઉં તો ચાલો આ ટેબલ છે. ટેબલ બધાને દેખાય છે પહેલા? ટેબલ દેખાય? ચાલો હવે ધ્યાન આપજો. હવે પહેલા તમારે 19 માં જવાનું, તો 19 ની અંદર આવી ગયા. વેલ્યુ જોવાની છે 0.05 ની, તો 0.05 એટલે આઈડિયા કેટલી છે 30.144, તે રાઈટ બોલ્યા બરાબર છે. હવે જોવાનું 0.95 એટલે 0.95. ચાલો તો 0.95 કા છે આયરું દેખાય છે? આયરું આ દેખાય છે આયરું 0.99 0.98 0.95 મળે છે. તો 0.95 કેટલી છે આયરી 10.117. બધાને સમજ પડી? 0.05 અને 0.95 એટલે આયરું 10.117. એટલે બોલો પહેલામાં મારી વેલ્યુ લખવાની, પહેલામાં મારી વેલ્યુ લખવાની, બોલો આમાં કેટલી આવી 30.144. બીજામાં કેટલી આવે છે કાઈ સ્ક્વેર 0.95 10.117 બરાબર. તમને ભાઈ આ ખબર પડી ગઈ કે કેવી રીતના છે? જો પાછું જો સિગ્મા xi માઈનસ x બાર સ્ક્વેર ચાર રીતે મળે. એક ડાયરેક્ટ આપી દીધેલું, બીજું જ્યારે નિદર્શનું પ્રવિ આપેલું તો n સ્ક્વેર થાય. જો સમષ્ટિના વિચરણનો અનભિન્ન આગળના આપે તો n - 1 s સ્ક્વેર થાય. અને અવલોકનનો સરવાળો અને અવલોકનનો વર્ગોનો સરવાળો આપે તો સિગ્મા xi સ્ક્વેર માઈનસ સિગ્મા xi હોલ સ્ક્વેર અપોન n થાય. આ બધું બરાબર યાદ રાખજો. ચાલો હવે બોલો અહીંયા સિગ્મા xi માઈનસ x બાર સ્ક્વેર કેટલા છે 720 છે ને, છેદમાં બોલો આ કેટલું છે 10.117 થી બોલો અહીંયા ઉપર તો 720 જ રહેશે. તો અહીંયા મેં ભૂલથી ખોટું લખ્યું બરાબર. ચાલો અહીંયા લખાશે 30.144. ખાલી આ છે ને આજ કમાલનું વસ્તુ છે, બીજું બધું આવડે એવું છે. ચાલો કરો 720 ભાગ્યા 30.144 કરો 23.89 થી આમાં કરો 71.17 71.17 ચાલો
થઈ ગયો દાખલો? હા સર. હા સર. તો વધીએ ને આગળ હવે. ચાલો નંબર 2 બીજો દાખલો જો. ચાલો ભાઈ હળકા જાય બધા. હવે મેઇન કોન્સેપ્ટ છે. ચાલો જો પ્રામાણ્ય સમષ્ટિમાંથી લીધેલા એક સોર ને આ મોસ્ટ આઈએમપી રીત છે. રીત નંબર 6 મોસ્ટ આઈએમપી, રીત નંબર 7 મોસ્ટ આઈએમપી. ફ્રીક્વન્ટલી જે પૂછાય છે એવા દાખલાઓ છે આ બધા. પ્રામાણ્ય સમષ્ટિમાંથી લીધેલા એક સોર કદના યદચ્છ નિરસનો મધ્યક x બાર 41 છે. ચાલો તો જેટલું આપણે એટલું લખીએ. n લખો 16, x બાર લખો 41 અને સિગ્મા xi x બાર સ્ક્વેર ડાયરેક્ટ આપેલું, રેડીમેડ આપેલું છે. સિગ્મા xi x બાર સ્ક્વેર કેટલું આપ્યું છે? 135. તો સમષ્ટિ વિચરણ માટેની 90% વિશ્વસનીય સીમા શોધવાનું. જો વાક્ય ખાસ યાદ રાખજો. વિચરણની વિશ્વસનીય સીમા આખા ટીવાય બીકોમ માં કશે નથી. વિચરણની વિશ્વસનીય સીમા અહીંયા જ છે. તો વિચરણની સમષ્ટિ વિચરણની 90%ની વિશ્વસનીય સીમા. ચાલો 90% કીધા ને, પાછું એકવાર સમજાવું છું, બરાબર સમજજો ભાઈ. ગોખવાની જરૂર નથી, ડાયરેક્ટ આવડી જશે. 100 માંથી 90 બાદ કરવાના એટલે 10 આવ્યા, ભાગ્યા 2 કરવાના એટલે કેટલા ટકા આવ્યા? 5%. એટલે એક બાજુ 5% આવે ને એક બાજુ 95% આવે. બરાબર છે? આ સમજાવવા માટે લખ્યું છે. ચાલો તો હવે એનું સૂત્ર તમારું શું આવશે? સિગ્મા xi x બાર સ્ક્વેર અપોન chi સ્ક્વેર 0.05 થી સિગ્મા xi x બાર સ્ક્વેર છેદમાં chi સ્ક્વેર 0.95. હવે ધ્યાન આપજો, તમારી પાસે સિગ્મા xi x બાર સ્ક્વેર તો અવેલેબલ છે જ. સિગ્મા xi x બાર તમારી પાસે અવેલેબલ છે 135. છેદ અવેલેબલ નથી તો શોધી કાઢે, કા વાર લાગશે? તો ડિગ્રી ઓફ ફ્રીડમ n - 1 એટલે 16 - 1 એટલે કેટલા આવ્યા? 15. ચાલો 15 માટે chi સ્ક્વેર 0.05 જો અને chi સ્ક્વેર 0.95 જો. ખુલ્લું જ છે, ખુલ્લું જ છે. 24.996. 24.996 ને આ બાજુ 0.95 માં 7.261. 7.261. ચાલો તો અહીંયા આ બંનેની નીચે પેલા લખી દઈએ. ચાલો આમાં તમારું લખાશે 24.996 ને આ બાજુ લખાશે 7.261. ચાલો કરો 135 ભાગ્યા 24.996. 5.40. 5.40. થી સર 5, 7 ની 5. તો 5 નંબર મિસ્ટેક થાય. ચાલો 5.40 થી 18.59. 18.59. આપણા ફ્રીક્વન્ટલી પૂછાયેલા દાખલા રીત નંબર 6 ને 7 મોસ્ટ આઈએમપી છે. કેટલા થઈ ગયું? ભાઈ તમને સ્ક્રીન દેખાય છે? હા સર. તો બરાબર છે.
થઈ જાય એટલે કહેજો ને ભાઈ, થઈ ગયો છે દાખલો. થઈ ગયું સર. થઈ ગયો ને? ઓકે, આગળ વધીએ ને. ચાલો બધાએ કરી દીધું લાગે. ઓકે, થેન્ક યુ. ચાલો નંબર 3 જો, બધામાં વેરાયટી જ દાખલી છે. એક પ્રામાણ્ય સમસ્તીમાંથી લીધેલા 10 કદના યથાર્થ નિદર્શ નીચેની માહિતી આપે છે. ચાલો n બરાબર 10 છે. સિગ્મા xi તમારા આપ્યા છે 400, સિગ્મા xi સ્ક્વેર તમારા આપ્યા છે 17000. તો 98% ની વિશ્વસનીય સીમા સુધી આમાં જરા વાક્ય અધૂરું છે, લખો. સમસ્તી વિચરણની 98% ની વિશ્વસનીય સીમા. ચાલો, સમસ્તી વિચરણ અથવા પ્રવી ગમે તે કે બરાબર છે ની 98% ની વિશ્વસનીય સીમા. ચાલો, સૂત્ર શું આવશે ધ્યાન આપો. 98% કીધા ને એટલે જો પાછું એકવાર સમજાવો બરાબર. 100 માંથી 98 બાદ કરો, કેટલા ટકા આવે? 2%. ભાગ્યા 2 કરો એટલે એક બાજુ આવશે 1% ને એક બાજુ આવશે 99%. ચાલો આને લખી દઈએ આપણે. તો બોલો, સિગ્મા xi માઈનસ x બાર સ્ક્વેર થી સિગ્મા xi માઈનસ x બાર સ્ક્વેર. બોલો અહીંયા છેદમાં શું લખાશે? એ બાજુ 1% છે ને, 1% એટલે chi સ્ક્વેર 0.01 લખાશે ને આ બાજુ 99% છે ને એટલે શું લખાશે? બોલો chi સ્ક્વેર 0.99 લખાશે. બરાબર છે. ચાલો હવે સિગ્મા, હવે આમાં xi માઈનસ x બાર સ્ક્વેર આપ્યું નથી પણ આના પરથી શોધાશે. જો કાલની જ રીત છે ને આ બંને રીત બહુ જ અગત્યની છે કારણ કે આગળ ટી ટેસ્ટ ને એફ ટેસ્ટમાં આ બધું જ કામ લાગશે. ચાલો આનું સૂત્ર કયું આવે? બોલો, સિગ્મા xi સ્ક્વેર આવે માઈનસ સિગ્મા xi આખાનો વર્ગ આવે છેદમાં n આવે. ચાલો, સિગ્મા xi સ્ક્વેર કેટલા છે? 17000 છે. અહીંયા આવશે 400 આખાનો વર્ગ છેદમાં 10 એટલે 17000 માઈનસ આમાં કેટલા આવે જો જરા? 16000. 16000 આવે છે. ચાલો, તો 17000 માંથી 16000 બાદ કરો એટલે 1000 આવે. આ જવાબ કોનો આવ્યો? સિગ્મા xi માઈનસ x બાર સ્ક્વેર. હવે ધ્યાન આપો, ડિગ્રી ઓફ ફ્રીડમ તમારી n-1, 10 માઈનસ 1 એટલે 9 છે. ચાલો, 9 માટે એક વેલ્યુ તમારે જોવાની chi સ્ક્વેર 0.01 જુઓ ને એક વેલ્યુ chi સ્ક્વેર 0.99 શોધો. ચાલો જુઓ પુસ્તકમાં 0.01 કેટલું થાય છે જુઓ. 21.666. કેટલા? 21.666. 66. અને આ બાજુ 99.99 2.532. 2.532. ચાલો, સિગ્મા xi માઈનસ x બાર સ્ક્વેર આપણે શોધ્યા 1000 આવ્યા. આમાં છે સર એક મિનિટ, 99 ની વેલ્યુ 2.088 છે. તો 2.0. હવે બીજા બધા બી જોજો બરાબર. 21.666 થી 1000 છેદમાં 2.088. ચાલો કરો. છેતાલીસ એનામાં કેટલું? 46.16. હા સર. મને અવાજ મિક્સ થાય. 43 46.16. ઓકે, 46.16. આ બાજુ 478.93. 93. 78. બરાબર છે. હા. ચાલો ગણી કરો. જો 3 દાખલામાં 3 રીત આવી ગઈ. કાલની જ બધી રીત આવે છે અલગ. એક નિદર્શનું પરિબળ શોધવું, ડાયરેક્ટ સિગ્મા xi માઈનસ x બાર, સિગ્મા xi વાળું.
હેલો સર. બોલો. સર અમારે છે ને હમણાં કોલેજમાં એક્ઝામ છે તો અમે લીવ થઈએ. હા કોઈ વાંધો નહીં, આ રેકોર્ડિંગ ચાલે જ છે, વાંધો નથી. હા સર. થઈ જશે પછી બેક રેકોર્ડિંગ. બચ્ચો પાછળથી દોડો ના કર તો પેલા નીચે લાઈવ ચાલ થઈ ગયો દાખલો. હા સર. ઓકે સ્પીડ આવી ગઈ લાગે છે બધાની વ્યવસ્થિત છે. કોઈનો બાકી નથી ને? બાકી હોય તે લોકો જવાબ બી આપજો ને ભાઈ. થઈ ગયું સર. ઓકે થેન્ક યુ. ચાલો નંબર 4 ચાલો. ચોથામાં ચોથો પોઈન્ટ બી આવી જશે. જો એક પ્રામાણિક સમષ્ટિમાંથી 8 કરના નિદર્શની કિંમતો 9, 14, 10, 12, 7, 13, 11 અને 12 છે. વિચરણ માટે 90% વિશ્વસનીય સીમા. આખા ડીવાય બીકોમમાં વિચરણની વિશ્વસનીય સીમા ખાલી કાઈ સ્ક્વેરમાં આવે છે. બરાબર છે? વસ્તુ જે બોલું તે યાદ રાખજો. વિચરણની 90%ની વિશ્વસનીય સીમા. બોલો 90% કીધા છે ને, એટલે 100 માંથી 90 બાદ કરવાના, 10 થાય ભાગ્યા 2 3 એટલે 5%, એટલે એક બાજુ 5%, એક બાજુ 95%. એટલે સૂત્ર આવશે સિગ્મા xi - x બાર સ્ક્વેર છેદમાં કાઈ સ્ક્વેર 0.05 થી સિગ્મા xi - x બાર સ્ક્વેર છેદમાં કાઈ સ્ક્વેર 0.95. હવે અહીંયા શું કરવાનું? 5 લાઈન છોડી દેવાની. 5 લાઈન છોડી દેવાની. હવે અહીંયા આપણે જાતે ગણતરી કરવી પડશે. બરાબર છે? પહેલી ગણતરી xi - x બાર માટે તો તમને xi આપેલા છે, તો ઊભી કોલમમાં xi લખી દઈએ. બોલો કયા આપેલા છે? પહેલા 9, પછી 14, પછી 10, 12, 7, 13, 11, 12. ચાલો આનું ટોટલ કરો ને કહો કેટલું ટોટલ આવે છે. 88. ઓકે સિગ્મા xi તમારા 88 આવે છે. ઓકે 88 આવ્યા ને, એટલે અહીંયા મારે એનો મધ્યક શોધી કાઢો. આ ત્રીજી કોલમ અહીંયા બનાવી દઉં છું, જે આ વ્યવસ્થિત વિચાર લાગશે. ચાલો x બાર શોધી કાઢો. x બાર નું સૂત્ર આવે સિગ્મા xi upon n. 88 ભાગ્યા કેટલા છે? 1 2 3 4 5 6 7 8. 88 ભાગ્યા 8 કરો એટલે 11 આવ્યા. બોલો મધ્યક પૂર્ણાંકમાં, એટલે બાજુમાં કઈ કોલમ આવશે? xi - x બાર સ્ક્વેર. ના જરૂર પડશે, આ જોઈએ છે. ચાલો કરો પહેલામાં 9 4 9 1 1 16 4 0 અને 1 36 36 આવે. x બાર સ્ક્વેર નું ટોટલ આવે છે 36. બરાબર છે? આ 36 ટોટલ આવ્યો, યાદ 36 છે. ચાલો હવે ડિગ્રી ઓફ ફ્રીડમ કેટલી છે? ડિગ્રી ઓફ ફ્રીડમ n કેટલા છે? n - 1 કરો ને. n કેટલા છે? કહીને ને 8 એટલે 8 માઈનસ એટલે કેટલા આવે? 7. ચાલો 7 માટે કાઈ સ્ક્વેર 0.05 14.067 અને કાઈ સ્ક્વેર 2.167 2.167 જોઈ લેજો. 14.067 થી 36 2. કેટલું બોલ્યા? 167 167. બે 2.56 થી 16.61 ગણી કાઢો. 5 લાઈન છોડી પછી આ શોધ્યું.
થઈ ગયો દાખલો? હા સર. ચાલો હવે છે ને આપણો લેક્ચર કન્ટિન્યુ જ છે. તમે છે ને જાતે હવે દાખલા નંબર 5, 6 અને 7 કરી દો, તમને આવડી જ જશે. તો થોડો આઈડિયા બી આવશે. ફટાફટ કરી દો 5, 6 અને 7. ઉપરના જે 4 કરાવ્યા ને એમાંથી જ છે બધા, જોઈ લો તમને આવડી જ જશે. જવાબ ખાલી લખી રાખું છું થોડાના. ના યાર છે દાખલા ચાલો. હા હા ઓકે. બધાના જવાબ લખ્યા જ છે એટલે તમે શાંતિથી ગણતરી કરો, તમને આઈડિયા આવશે.